હે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો હે આત્મો રે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી આજરોજ માવતર અંકુરની યોજના હેઠળ વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા જેમણે 100 માવતર દત્તક લીધા છે એ યોજના હેઠળ જે એમને દત્તક લીધા માવતર અને માતાઓની માટે વળકા તાલુકાના વટામણ ગામે અમે રોજ અમારી ટીમ અહીંયા મધુબેન ગંધુભાઈ ભરવાડના ઘેર એમને જે સહાય વિજયભાઈ મોકલાવી છે એ આપવા માટે આવ્યા છીએ. ખરેખર અહીંયા જોતા એમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. ગામમાં ઘર નહીં, ખીમાં ખેતર નહીં એવી પરિસ્થિતિ છે. ઘર છે પણ ઊભા ટેકા રાખીને રાખેલું છે. ખરેખર ખૂબ દયનીય પરિસ્થિતિ છે અને વિજયભાઈનું ખૂબ જ સારું થશે. આપણા સમાજના દાનવીર ભામાસા છે જે એમને જરૂરિયાતવાળી વસ્તુ છે અને જેને આપવા યોગ્ય છે એવા લોકોને એ ધ્યાન ધરી અને અહીંયા પહોંચાડાવરાયું છે. હું તો એવું કહું છું કે ભગવાન આપણા સમાજના આ દાનવીર ભામાસા છે. ઠાકર એમનું અભરે ભરે અને જે જરૂરિયાતમંદ છે, જે તમે નજરે જુઓ છો, એમના રહેવા ઘર નથી કે સીમમાં ખેતર નથી. આ એક મધુબેન વિધિરાધાર વિધવાબેન છે, ગંગા સ્વરૂપ વિધવા સ્વરૂપ બેન છે. એને કોઈ રળનારું નથી, કોઈ ખાનારું રળનારું નથી અને એવી જગ્યાએ એનો આ જે વિજયભાઈ સેવા છે એ તો ખૂબ સારી જ કહેવાય. પોતાના દીકરા પણ કોઈ ધ્યાન આપતા નથી અને એ 100 માવતરના વિજયભાઈને દત્તક લીધા છે. 100 માવતર બહેનોની એ સેવા કરે છે. આપણા સમાજની અંદર બહેનોને વૃદ્ધાવસ્થામાં જવું નથી પડતું એ ઉદાહરણ એમને પુરવાર કર્યું છે. રતનો